બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બોલો શ્રી ગિરિરાજ ધરણી કી જય. શ્યામ સુંદર સિંહ અમને મહારાની કી જય. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. બોલો શ્રી વલ્લભા સર્વપ્રથમ શ્રી વલ્લભના ચરણાર બિંદમાં કોટાન કોટી આપણે વંદન કરીએ. આજે તો મહાપ્રભુજીનો પ્રાગટ્ય થવાનું અને સાથે સાથે આજે મારા ચિરંજીવ લાલન મિથિલેશ બાવ પણ પધાર્યા છે. ગઈકાલે બહુ ટૂંકાનમાં વલ્લભનું મહાત્મા આપણે શ્રવણ કર્યું. એક એક ચરિત્ર જો ઉઠાવીએ તો બધા ચરિત્રમાં શ્રી વલ્લભની સમગ્ર લીલા સાથે મહાત્મા બિરાજે છે. આજે પણ ગઈકાલે જ્યાંથી મહાત્માનો વિશ્રામ આપણે લીધું ત્યાંથી જ આપણે પાછા મહાત્માનો પ્રારંભ કરીએ. ગઈકાલે ગોકુલમાં જ બેસીને શ્રી ગુસાઈજીની સન્મુખ બિરાજતા છીત સ્વામી ભલે શ્રી ગુસાઈજીની બધાઈ જ ગાઈ, પરંતુ અંતમાં તો એમને કહી જ દીધું કે તે યહી તેહી યામે કછું ન સંધે. શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજીમાં કોઈ ભેદ જ નથી. અને વાલા વૈષ્ણવો, જેટલા પ્રિય મને શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ છે, એટલા જ પ્રિય મારા શ્રી વલ્લભ છે. ત્યારે તો જ્યારે આ બધાનો પ્રારંભ કર્યો ત્યારે એમને કયા શબ્દ રાખ્યા? શ્રી ગુસાઈજી છીત સ્વામીને વર્તમાનમાંથી કાઢીને ભૂતકાળનો તે સમયમાં લઈ ગયા કે જ્યાં છીત સ્વામીને દર્શન થયા. જે વસુદેવ કિયે પૂરણ તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. જે વસુદેવ કિયે પૂરણ તપ, જે ગોપાલ હોતે ઈજ વલ્લભ, ઈજ શ્રી વિઠ્ઠલ, ઈજ કૃષ્ણ અવતાર પછી પાછી મારા વાલા વૈષ્ણવો વલ્લભ અવતાર અને વિઠ્ઠલેશ અવતારનો પ્રારંભ થયો છે. કલિયુગ રોકાઈ ગયો છે અને સતયુગનો પ્રારંભ થયો છે. કેટલી સુંદર વાત કરી. જે વે ગોપા વધુ બ્રજ में, જે વે ગોપ વૃધુ બ્રજ में, જે ગોપીઓ વ્રજ ભક્તો જે તે સમય હતા, સો અબ વેદ રચા ભઈ જેહ,
બસ છીસ સ્વામી કહે છે કે આ ગોપ વધુ કોણ, જે શ્રી આચાર્ય ચરણના મુખારવિંદથી જે વેદ રચાઓનું પ્રતિવાદન થઈ રહ્યું છે, ઈ જ બધી ગોપ વધુ છે. અને અંતમાં જે કહ્યું કે તે યહી તેહી યામે કશું ન સંદેહ. અને આ જ વાત આપણને પહેલા પદમાં પણ મળે છે કે કેસર કી ધોતી પહેને સુંદરતાઈ નિકાઈ तेज प्रताप अतुलताई आस पास युवती जन करत हैं गुणगान. केसर की धोती पहने, केसर की धोती पहर केसरी ऊपर ना ओढ़. केसर की धोती पहर केसरी ऊपर ना ओढ़े. तिलक मुद्रा धर बैठ तिलक पण भट धाम. तिलक मुद्रा धर बैठ श्री लक्ष्मण भट्ट धाम. केसर की धोती पहरे केसरी ऊपर ना ओढ़. केसर की धोती पहर केसरी ऊपर ना ओढ़े. जन्म जोश जान जान अद्भुत रुचि मान मान. 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 नख सखी की शोभा भर भार को काम. नक्श की शोभा ऊपर वारो कोटि काम. केसर की धोती पैर केसरी ऊपर न ओढ़. केसर की धोती पैर केसरी ऊपर ना ओढ़. तिलक मुद्रा धर बैठ श्री लक्ष्मण भट्ट धाम. तिलक मुद्रा धर बैठ श्री लक्ष्मण सूत जाम. सुंदरताई निकाई तेज प्रताप अतुलताई. सुंदरताई निकाई तेज प्रताप अतुलताई. आस पास युवती जन करत गुणगान. आस पास युवती जन करत है गुणगान. पद्मनाभ प्रभु विलोक गिरिवर धर वागधीश. पद्मनाभ प्रभु विलोक गिरवर धर वागधीश. पद्मनाभ प्रभु विलोक गिरिवर धर वागधीश. पद्मनाभ प्रभु विलोक गिरवर धर वागधीश. ये ही अवसर जेहु देत महाभाग्यवान. यह अवसर जेहु ते महाभाग्यवान. केसर की धोती पैर केसरी ऊपर न ओढ़. केसर की धोती पहर केसरी ऊपर ना ओढ़े. केसर की धोती पैर केसरी ऊपर न ओढ़. केसर की धोती पैर केसरी ऊपर ना ओढ़. तिलक मुद्रा धर बैठ श्री लक्ष्मण भट्ट धाम. तिलक मुद्रा धर बैठ श्री लक्ष्मण सूत जाम. बैठ लक्ष्मण धाम. बैठे लक्ष्मण धाम. केसर की धोती पैर केसरी ऊपर न ओढ़. केसर की धोती पैर केसरी ऊपर ना ओढ़. આ બધું શ્રી વલ્લભનું મહાત્મ્ય તો છે. પંક્તિ આવી, આસ પાસ યુવતી જન કરત હૈ ગુણગાન. આ યુવતી જન કોણ?
સુંદરતાઈ નિકાઈ. સુંદરતા નિકાઈ એટલે પ્રભુનું તેજ. આસપાસ યુવતી જન અર્થાત સદા વેદ અને ઋચાઓ શ્રુતિઓ જે વલ્લભનું સતત સિદ્ધાંત રૂપી એનું ગુણગાન કરે છે. યુવતી જન કરત. અને આ ગુણગાન કઈ પ્રકારનો અહીંયા આપણે જોઈએ તો શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના વાક્ય અને શ્રુતિઓના વાક્ય એક સરખા આપણને મળશે. તો વિઠ્ઠલેશ ચરણના કયા વાક્ય? નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તોમી. નિગમ એટલે વેદ જેનું પ્રતિપાદન કરે છે. અને અહીંયા આપણે જોઈએ છે કે યુવતી જન કરત હે ગુણગાન. અને ગુણગાન શું કરે છે કે શ્રી વલ્લભ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ છે. અને પુરુષોત્તમ સ્વરૂપ હોવાના કારણે આ યુવતી જન કરત હે ગુણગાન એટલે યુવતી જન સતત શ્રી વલ્લભનું પુરુષોત્તમ સ્વરૂપનું ગુણગાન કરે છે. તો શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ ને સર્વોત્તમની ઈ પંક્તિને ઈ શબ્દોને તમે યાદ કરો કે જ્યાં શ્રી પ્રભુ અને શ્રી વલ્લભ એક સ્વરૂપ છે. અને તે શ્રી ગોસાઈજીએ મંગલાચરણના પ્રારંભમાં જ કહી દીધું કે પ્રાકૃત ધર્માશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ મિતિ. શ્રી વલ્લભ જેના અંદર પ્રાકૃત ધર્મ છે જ નહીં અને પ્રાકૃત ધર્મનો એના અંદર લેશ માત્ર પણ આશ્રય નથી. અપ્રાકૃત ધર્મ જેના અંદર સતત બિરાજમાન છે. પ્રકૃતિ નામ માયા. પ્રકૃતિનો અર્થ માયા. અને 3 પ્રકારની માયા આપણા સામે આવે છે. ગીતાજીના ઈ વાક્ય યાદ કરો. દેવી યેષા ગુણમયી મમ માયા દુરતયા. અને ઉપનિષદની સ્તુતિઓ શું કહે છે? અજાબે કામલોહિત શુક્લ કૃષ્ણામ. અજા એટલે માયા. આ લાલ, શ્વેત, શ્યામ આ 3 પ્રકારનો માયા છે. જેને આપણે કહીએ છીએ કે રાજસી, સાત્વિક અને તામસ આ 3 પ્રકારની માયા. અને આ 3 ભગવત પ્રકૃતિ છે. અને આ 3 પ્રત્યેક પ્રાણી માત્રમાં છે. ભગવત પ્રકૃતિથી જ ઉત્પન્ન થયેલા સર્વ દેવતાઓ છે. એના માટે બધા પ્રાકૃત છે. અને પ્રાકૃત હોવાના કારણે દેવતાઓમાં પણ થોડું ઘણું આપણે એનો આનંદ ગણી શકીએ. એના જ માટે દેવતાઓનો પણ આ પ્રાકૃત ધર્મ હોવાના કારણે, તત્વ હોવાના કારણે ક્યારે એનો પણ લય છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી છે ને, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી વલ્લભ કહે છે કે બધા દેવોમાં પ્રાકૃત ધર્મ છે. ગણિતાનંદકમ બૃહત જેને ગણી શકીએ એની ગિનતી પૂરી થઈ જાય. પૂર્ણાનંદો હરિસ્તસ્માત. પુરુષોત્તમ શ્રી ઠાકોરજી શ્રી હરિ પૂર્ણાનંદ છે, અપ્રાકૃત છે. અક્ષર બ્રહ્મ જે પ્રભુની લીલા સ્થલી છે. જે લોકો પરમ બ્રહ્મને પામવાની કોશિશ કરે છે એનો લય કેવલ અક્ષર બ્રહ્મ સુધી જ થાય છે.
પરંતુ શ્રુતિઓ કહે છે કે નેતિ નેતિ ગાય, ના મારે તો હજી આગળ જવું છે. પુષ્ટિ ભક્તો પણ અક્ષર બ્રહ્મ સુધી નથી પહોંચતા. પૂર્ણ બ્રહ્મ સુધી પહોંચવા માટે એ આગળ વધવાની કોશિશ કરે છે. જે મર્યાદા માર્ગી જીવ છે એ બધા અક્ષર બ્રહ્મ સુધી જ એનો અધિકાર છે પહોંચવાનો. કારણ કે એ અક્ષર બ્રહ્મના એ લીલા સ્થલી જોઈને, એટલી સુંદરતા જોઈને એના ઉપર એ આકર્ષિત થઈ જાય છે, મોહિત થઈ જાય છે. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરીને મર્યાદા જીવ એમ વિચારે કે રાજાનો સિંહાસન એટલો સુંદર છે, આ મહેલ એટલો સુંદર છે, આ મહેલની સજાવટ એટલી સુંદર છે, તો રાજા કેટલો સુંદર હશે. બસ એ સુંદરતાની માયામાં ખોવાઈ જાય, એનાથી એ આગળ વધતો નથી. પરંતુ પુષ્ટિ ભક્તો જે છે, કૃપાના જે જીવો છે, એ કહે છે કે ના, અમારે તો હજી આગળ જવું છે. એ અક્ષર બ્રહ્મા ખોવાતો નથી. કારણ કે જાણે છે કે અક્ષર બ્રહ્મ એ એક ગણિતાનંદ છે, પરંતુ શ્રી કૃષ્ણ અગણિતાનંદ છે. શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે. ઈ જ મારો આશ્રય છે, ઈ જ મારી શરણાગતિ છે. ગુસાઈજી કહે છે કે શ્રી વલ્લભમાં રંચક પણ લૌકિક આશ્રયનો સંબંધ નથી, લૌકિક ગુણનો આશ્રય નથી. એના જ માટે પ્રાકૃત ધર્મનો આશ્રય શ્રી વલ્લભમાં નથી. સર્વ અલૌકિક યુક્ત ધર્મ વલ્લભમાં સદા બિરાજે છે. ગુસાઈજી કહે છે કે અપ્રાકૃત ધર્મ કયા? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. શ્રી મહાપ્રભુજીમાં 108 મુખ્ય રૂપથી ધર્મ બિરાજે છે. સર્વોત્તમ સ્તોત્ર આપણે જોઈએ તો એના અંદર મુખ્ય 3 નામ પેલા આવે છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાશય. આ મૂળ 3 નામ. અને એના 35 વિશ્લેષણ છે. આમ કરીને 105 અને આ 3 નામ એ મળીને 108 નામ બને છે. અને આ 108 નામથી જ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 ધર્મનો પ્રારંભ થાય છે. શ્રી ગુસાઈજી કહે છે કે વૈષ્ણવો, આ બધા જેટલા ધર્મ છે ને અવૈદિક નથી. એના માટે એમને શબ્દ વાપર્યો છે નિગમ પ્રતિપાદ્યમ, કે જેનું નિગમ એટલે વેદો જે છે ને એનું પ્રતિપાદન કરે છે. જે વેદાદિક શાસ્ત્રથી પ્રમાણિત છે. અને આ ધર્મોને વેદોની શ્રુતિઓ સતત ગુણગાન કરે છે. અને જે એનું સ્વતંત્ર પ્રતિપાદન કરે છે. આ પ્રતિપાદન કરે છે એવો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભનું અમારા સામે આવે છે. આપ આચાર્ય સ્વરૂપ પણ છો અને સાથે પૂર્ણ પુરુષોત્તમ પણ સ્વરૂપ છો. અને વૈષ્ણવો, આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપને જ આપણા હૃદયમાં આત્મસાત કરીને આપણે સૌને હવે ચરિત્રનો શ્રવણ કરવું છે. આચાર્ય સ્વરૂપથી આપણે ભજવા છે અને પુરુષોત્તમ સ્વરૂપથી હૃદયમાં સ્થિર કરીને, વિદ્યમાન કરીને એમનો હવે ચરિત્રનું આપણે શ્રવણ, એની પ્રારંભતા કરવી છે. અને સાથે સાથે
ગીતાજીના ઈ વાક્યને પણ યાદ કરજો કે જે ભગવાને શ્રી અર્જુનને કીધું, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યોગેશ્ચત્તવહમ. હે અર્જુન, મારો જન્મ મારો કર્મ બધા દિવ્ય છે. તું મારા જન્મ અને કર્મ દિવ્ય છે એવા તત્વથી તું મને જાણ. અને જ્યારે આ તત્વથી તું મને જાણશે ને ઓળખશે ત્યારે જ તું મને પ્રાપ્ત કરી શકશે. અને જ્યાં સુધી તું મને નહીં જાણે ત્યાં સુધી તું મને પ્રાપ્ત નહીં કરી શકે. એવી જ રીતે શ્રી વલ્લભનું પણ પ્રાગટ્ય દિવ્ય છે, શ્રી વલ્લભનું કર્મ પણ દિવ્ય છે, શ્રી વલ્લભનું ચરિત્ર પણ દિવ્ય છે. અને આ જન્મ કર્મ ચરિત્ર પૂર્ણ રૂપથી અલૌકિક છે. અને ચરિત્ર શ્રવણ કરવા આપણે બેસીએ ત્યારે આપણી મસ્તકમાં લૌકિક બુદ્ધિ નહીં હોવી જોઈએ. કારણ કે પ્રાકૃત બુદ્ધિ હશે તો આ ચરિત્ર દ્વારા જે રસની આપણને પ્રાપ્તિ થશે એ પ્રાપ્તિ નહીં જ થાય. ચરિત્ર શ્રવણ કરતા પહેલા પ્રાકૃત બુદ્ધિ અને લૌકિક બુદ્ધિનો ત્યાગ કરીને આપણને બેસવું છે. ભલે વલ્લભ આપણા સૌના સામે ભૌતિક દેહ ધારણ કરીને પધારશે, આપણી જેમ જ મનુષ્ય રૂપ ધારણ કરીને, મનુષ્ય જેવા કર્મ કરીને, મનુષ્ય જેવી પુરુષાર્થ કરીને, પણ ક્યાં પણ શ્રી વલ્લભમાં પ્રાકૃત બુદ્ધિ અને લૌકિક બુદ્ધિ નહીં આવી જોઈએ. શ્રી વલ્લભ તો આધિદેવિક સ્વરૂપ છે. એ જ આચાર્ય સ્વરૂપ પોતે આચાર્ય મામ વિજાનિયાત. આ એક સ્વરૂપ જે આચાર્ય સ્વરૂપ પણ છે ને આપણા સામે આવવાના છે. તો બીજો કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણ વંદે જગત ગુરુ, આ બીજો સ્વરૂપ શ્રી ગુસાઈજી આપણને સમજાવ્યું. જે રીતે પ્રભુ પોતાના નિજજન ભક્તોને મળવા માટે એમને અલૌકિક દાન દઈને એમનો ઉદ્ધાર કરવા માટે શ્રીમદ ગોકુલમાં પોતે પ્રાગટ્ય લીધું, તેમજ શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી વલ્લભ સ્વરૂપે તે જ શ્રી કૃષ્ણ શિક્ષા અને દીક્ષા દેવા માટે કોને? પોતાના નિજ ભક્તો માટે, કેવલ નિજજન માટે જ શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ છે, સર્વના માટે નથી. ત્યારે તો અંતમાં આસુર વ્યામો લીલા કરી તો શેઠ પુરુષોત્તમ દાસે શું કીધું? અરે વૈષ્ણવો, આ જે આસુર વ્યામો લીલા છે એ આપણા સૌ ભક્તો માટે નથી, આ તો કેવલ આસુરોને વ્યામો કરવા માટેની લીલા છે. તો કેવલ નિજજનોને શિક્ષા અને દીક્ષા દેવા માટે શ્રી વલ્લભનું પ્રાદુર્ભાવ છે. તો શિક્ષા આચાર્ય સ્વરૂપથી અમારે ગ્રહણ કરવી છે. એના પાસે બેસીને આપણે શિક્ષા લેવાની છે. કારણ કે આચાર્ય સ્વરૂપથી જ આપણને શિક્ષા આપે છે. અને જીવનના જેટલા પણ આપણા વૈષ્ણવ વ્યવહાર છે એ વૈષ્ણવ વ્યવહારમાં પણ પ્રધાનતા રૂપ શ્રી વલ્લભના સ્વરૂપમાં આચાર્ય સ્વરૂપથી જ આપણને ભજવાનું છે. પુરુષોત્તમ ભાવ આપણા હૃદયમાં પધરાવાના અને આચાર્ય સ્વરૂપની જ પ્રધાનતા આપણા સૌના હૃદયમાં હોવી જોઈએ. અને પુરુષોત્તમ સ્વરૂપથી આપણે કેવલ સ્થિર રાખવાનું છે. યાદ રાખજો વૈષ્ણવો, જો આચાર્ય સ્વરૂપથી આપણે ભજશું તો પ્રાકૃત બુદ્ધિ કોઈ દિવસ શ્રી વલ્લભ માટે આવશે નહીં.
આપણા અંદર ઘણી કમી છે કે આપણે તે આચાર્ય સ્વરૂપને ભૂલી ગયા અને પુરુષોત્તમ માટે દોડ્યા. જગતગુરુ આચાર્ય આપણા સૌના જીવન માટે પ્રથમ સીડી છે, સોપાન છે. પહેલું આપણું પગલું જે છે ને એ પગથિયા ઉપર જ જવો જોઈએ અને છેલ્લું પગથિયા જે છે શ્રી પુરુષોત્તમ. એટલું મગજમાં તમે રાખજો કે યેહી તેહી તેહી યેહી યામે કછું ન સંદેહ. જ્યાં પુરુષોત્તમની વાત આવે તો ત્યાં તમારા મસ્તકમાં બુદ્ધિમાં કેવળ શ્રી વલ્લભ જ હોવા જોઈએ, કારણ કે આપનો એક પુરુષોત્તમ સ્વરૂપ પણ છે. છેલ્લું સોપાન શ્રી પુરુષોત્તમનો આપણા સૌના વચ્ચે શ્રી ઠાકોરજીના આપણા વચ્ચે મધ્યસ્થતા શ્રી વલ્લભ કરે છે. આપણું બહુ મોટું દુર્ભાગ્ય છે કે આપણે વલ્લભને વચ્ચેમાંથી હટાવી દીધા અને ડાયરેક્ટ ઠેકડો આપણે મારીએ છીએ. પહેલી સીડી દેખાતી નથી, છેલ્લી સીડી પુરુષોત્તમ જે બિરાજે છે એ પુરુષોત્તમ માટે આપણે છેલ્લી સીડી ઉપર ઠેકડો માર્યો છે અને માર્યું તો પહોંચી ન શક્યા, વચ્ચે ઠેકડા ઠોકર ખાઈને પડી ગયા. ત્યારે તો આપણી આ દશા છે. પુષ્ટિ માર્ગમાં આપણે પાછળ પડી જઈએ છીએ. બધા ધર્મોમાં કેટલું બધું મહત્વ એ ધર્મોના ગુરુ માટે છે. આ 84 વૈષ્ણવ ચરિત્ર આપણને શીખડાવે છે કે વૈષ્ણવો તમે જીવનમાં ગુરુનું મહત્વ રાખજો. એમને મહત્વ રાખો તો આજે 533 વર્ષ પછી પણ કેવલ મુંબઈ નહીં, કેવલ ભારત નહીં, દુનિયાના ખૂણે ખૂણે એક વૈષ્ણવ પણ જો રહેશે એ દેશમાં તો ત્યાં એ વલ્લભનો ઉત્સવ મનાવે છે. મહાપ્રભુજીને ક્વોલિટી જોઈએ છે, ક્વોન્ટિટી નથી જોતી. ભલે એ દેશમાં વલ્લભ પધારતા ન હોય, ભલે એ દેશમાં સત્સંગની પ્રાપ્તિ બીજા વૈષ્ણવ દ્વારા ન થતી હોય, પણ એ શુદ્ધ વૈષ્ણવ છે, શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવ છે. પણ એ પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને રોજ સેવા પણ કરે છે અને સાથે સાથે શ્રી વલ્લભના ગુણગાન પણ ગાય છે. એક વૈષ્ણવથી પણ ષષ્ઠીના અંત સુધી આ પુષ્ટિ માર્ગ જીવંત રહેશે. મહાપ્રભુજીએ 500 વર્ષની જે મર્યાદા બાંધી, તે મર્યાદા કોના માટે? જે સાચા અર્થમાં વૈષ્ણવ છે, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે, એના સાથે સદા ને સર્વદા શ્રી વલ્લભ બિરાજવાના છે. એના માટે પુષ્ટિ માર્ગ સદા ને સર્વદા રહેશે. પણ પુષ્ટિ માર્ગ જીવંત કેવી રહેશે કે જો તમે પ્રથમ સોપાન જે છે, પ્રથમ સીડી જે છે શ્રી આચાર્યની, એ સીડી ઉપર પગ મૂકીને રહેશો એટલે એનો બાવડું પકડીને રાખશો, હાથ પકડીને રાખશો. જો વલ્લભને પણ તમે હટાવી દેશો જીવનમાંથી તો પુરુષોત્તમની પણ પ્રાપ્તિ કદી નથી થવાની. કારણ કે શ્રીનાથજી પણ શ્રી વલ્લભથી બંધાયેલા છે. શ્રીનાથજીએ એક જ વૈષ્ણવ માટે આજ્ઞા કરી કે વલ્લભ યાકુ બ્રહ્મ સંબંધ કરાવો. તે વૈષ્ણવ કેવલ કૃષ્ણદાસ અધિકારી હતા, જેના માટે આજ્ઞા કરી વલ્લભ મારી લલિતા સખી આવી છે,
કૃષ્ણદાસ આવ્યો છે, યાકુ બ્રહ્મ સંબંધ કરાવો. બાકી કોઈના માટે પણ શ્રી ઠાકોરજીએ આજ્ઞા નથી કરી. વલ્લભે પોતાના માધ્યમથી જ મધ્યસ્થતા કરીને સર્વ જીવોનો અંગીકાર અષ્ટાક્ષર અથવા ગદ્ય મંત્ર દ્વારા કરાવ્યા. આપણી દશા એના માટે જ બગડી છે કે આપણે ગુરુને ભૂલી ગયા, આપણે વલ્લભને ભૂલી ગયા. આપણે વલ્લભ ચરિત્ર સાંભળવાનો કેટલો આગ્રહ, કેટલો રસ. સીધો ઠેકડો મારવો છે. કેટલી બધી અજ્ઞાનતા, બ્રહ્મ સંબંધ લઈ લેવા છે. અને બ્રહ્મ સંબંધ લીધા પછી કેટલું બધું અનર્થ આપણાથી થાય છે કે આપણે પોતાના સ્વાર્થ માટે જ આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. પણ કોઈ દિવસ પણ વિચાર કર્યો કે મારા ગુરુ શ્રી આચાર્ય ચરણ છે, એની શિક્ષા શું છે? ના, આપણે શ્રી આચાર્યની શિક્ષા સાથે કોઈ મતલબ જ નથી રાખ્યો. આ તો એવી જ વાત થઈ ગઈ કે જે રીતે ભાગવતનું આપણે પૂજન કરીએ છીએ ભાગવતમાં જઈને, પણ એ ભાગવતને અમલમાં કેટલું લાવ્યા, કેટલું ભાગવત ધર્મનો સ્થાપન આપણા સૌના જીવનમાં કર્યો, હૃદયમાં કેટલું આપણે ભાગવત રસને રમાડ્યા છે. તે જ રીતે બ્રહ્મ સંબંધી આપણો મતલબ છે, પરંતુ શ્રી વલ્લભથી આપણને મતલબ નથી. કેટલી દુઃખની વાત છે. કેટલાય અભાગી વૈષ્ણવ કહેવાય કે બ્રહ્મ સંબંધ તો લઈ લીધું, પણ પોતાના ગુરુ સાથે કોઈ મતલબ નથી રાખ્યો. શિનાજી બાવા પણ વિચારતા હશે કે હે વલ્લભ, આ બધાનું ક્યાં મારા સાથે સંબંધ થઈ ગયા છે, જે આપના શિક્ષા લેવા માટે આપના સ્વરૂપને સમજતા નથી. કેવલ ભગવત ભાવથી આપણને મતલબ છે, જે 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 કરીને દોડીએ છે, પરંતુ શ્રી આચાર્ય સ્વરૂપથી આપણને કોઈ મતલબ નથી. યાદ રાખજો વૈષ્ણવો, આચાર્ય જ આપણા સર્વના ધર્મના ગુરુ છે, અને એમના જે વંશજ છે એ બધા ગુરુ દ્વાર છે, અને પોતાના વંશજ દ્વારા જ દીક્ષાનો એક અધિકાર આપ્યો છે. શ્રી વલ્લભની શિક્ષાઓ ષોડશ ગ્રંથ રૂપે છે, ભાષ્ય રૂપે છે, નિબંધ રૂપે છે, સુબોધનીજીના રૂપમાં છે. આ બધી શિક્ષાઓ જ છે. અને આનાથી શિક્ષા દઈને શ્રી મહાપ્રભુજીએ સર્વ વૈષ્ણવને જે એમના શિક્ષા લેવા માટે ગયા છે, એમને બધાને આચરણ કરાવ્યા છે કે એક જીવને શરણમાં આવ્યા પછી તે વૈષ્ણવને કેવી રીતે રહેવું જોઈએ. અને ખરેખર જે શિક્ષા આપે ને એ જ આચાર્ય છે. આજુબાજુની વાતા કરે, ગપ્પા મારે, તો ત્યાં સમજી લેજો કે ત્યાં સત્સંગ નથી. અને જ્યાં કેવલ શ્રી આચાર્ય ચરણની શિક્ષા મળે, એ આચાર્ય શિક્ષા આપે, એ બધા આચાર્ય. વલ્લભના વંશજો પાસે જાઓ તો એના પાસે જઈને કેવલ તમારો શિક્ષાનો સંબંધ હોવો જોઈએ, ન કે લૌકિક વાતોથી. જો શિક્ષાનો સંબંધ રાખશો તો ત્યાં કેવલ તમારો આચાર્ય બાલક સાથે કેવલ તમારો અલૌકિક સંબંધ રહેશે, ત્યાં લેસ માત્ર પણ લૌકિક નહીં થાય. કેમ કે તમારો શ્રી આચાર્ય સાથે જે સંબંધ છે એ કેવલ કંઠીનો સંબંધ છે, કોઈ નાના ભાઈ કે મોટા ભાઈ કે નણંદ ભાભીના કોઈ સંબંધો નથી. આપણને ખોટું લાગી જાય તો સમજી લેજો કે તમારો ત્યાં શિક્ષાનો સંબંધ નથી, ત્યાં કેવલ તમારો લૌકિક સંબંધ છે.
અને આજ આપણા સૌના માટે જીવનમાં આ જ હોવું જોઈએ, એવો જ આચાર્યનો સ્વરૂપ આપણા સામે આવવું જોઈએ. શ્રી વલ્લભ 535 વર્ષ પહેલા, 33 વર્ષ પહેલા જ પ્રાગટ્ય નથી, એની આગાહી તો અગ્નિ પુરાણમાં જ થઈ ગઈ છે. અગ્નિ રૂપ દ્વિજાચારો ભવિષ્યામિ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હું પ્રાગટ્ય લેવાનો છું. એમાં બે નામ લઈને, એક વલ્લભો અગ્નિ રૂપ, વલ્લભ નામ લઈને અગ્નિ સ્વરૂપથી હું આ ભૂતલમાં પધારવાનો છું, અને વિઠ્ઠલ નામ લઈને સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ આ ભૂતલમાં પાછો પધારશે. ત્યારે તો વારંવાર માનવ જીવન એમ જ વિચાર કરે, પ્રભુ પાસે આ જ વિનંતી કરે કે હે પ્રભુ, મને વારંવાર મનુષ્ય જન્મ આપજો, કારણ કે મનુષ્ય જન્મ હું લઈશ તો જ પ્રભુ હું તારી સેવા કરી શકીશ. મનુષ્ય જન્મ લઈશ તો જ વલ્લભ આપ મને મળશો, વિઠ્ઠલ આપ મને મળશો. મનુષ્ય જન્મ લઈશ તો યમના પાન કરીશ. મનુષ્ય જન્મ લઈશ તો હે વલ્લભ હું તમારો સેવક થઈશ. મનુષ્ય જન્મ લઈશ તો શ્રીમદ ભાગવત હું શ્રવણ કરીશ અને કૃષ્ણ ગુણ ગાઈશ. હે ગોપીજન વલ્લભ, વારંવાર મારી વિનંતી છે કે મને મનુષ્ય જન્મ આપજો. ઇતનો માંગો શ્રી ગોપીજન વલ્લભ, ઇતનો માંગો શ્રી ગોપીજન વલ્લભ. यह मागो गोपी जन वल्लभ, यह मागो गोपी जन वल्लभ, यह मागो गोपी जन वल्लभ, यह मागो गोपी जन वल्लभ. यह मागो गोपी जन वल्लभ, यह मागो गोपी जन वल्लभ. मानुष जन्म और हरि सेवा, मानुष जन्म और हरि सेवा. ब्रज बस वो मोह दीजे सुंदर, ब्रज बस वो मोए दीजे सुंदर. यह मागो गोपी जन वल्लभ. वल्लभ कुल को दास, वल्लभ कुल को हो चेरो श्री वैष्णव जन को दास कहाऊं. वल्लभ कुल को हो तेरो
जन को आस कहाँ। वल्लभपुर को चेरो वैष्णव जन को दास कहाँ। यमुना जल निध प्रति नाऊ। श्री यमुना जल नित प्रति नहाऊं। मन क्रम बचन कृष्ण गुण गाऊं। मन क्रम वचन